લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના કુંઢેલા સહિત 15 ગામોને જોડતી LC-18 ફાટક બંધ કરવાને લઈને હલ્લાબોલ. ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું આવ્યું. LC-18 ફાટક બંધ કરી બીજો રસ્તો આપવાના હોવાને લઈને વિરોધ. રેલવે અધિકારી, પ્રાંત અધિકારી સહિત ધારાસભ્ય રેલવે ફાટક પર પહોંચ્યા છે. 15 ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈને ગ્રામજનો વિફર્યા છે. ગામની મહિલાઓ, યુવાનો સહિત મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે. કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના 5000 વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એકમાત્ર માર્ગ છે. કુંઢેલા LC-18 ફાટક ચાલુ રાખવા ગ્રામજનોની માંગ છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ અધિકારીઓને ફાટક ચાલુ રાખવા સૂચન કર્યું છે. निरंजन चौहान, डभोई. विधायक महोदय के उद्बोधन के बाद हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम करेंगे. तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी ना, कंटिन्यू? अभी जैसी यथास्थिति बनाए रखेंगे. મારું એના ગામના પ્રતિનિધિ તરીકે મારું એ માનવું છે કે આ જે રોડ છે એ આજુબાજુના 15 ગામને જોડતો રોડ છે અને આ કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ. આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે. તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે. તો આજે મામલતદાર સાહેબ અને ધારાસભ્યશ્રી અને રેલવેના અધિકારીઓ LC-18 જે બંધ કરવાની હતી એના માટે જોઈન્ટ વિઝિટ માટે આવ્યા હતા અને ગામજનો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા હતા. એની અંદર આજુબાજુના ઘણા બધા ગામના લોકો સાથે જોડાયા હતા અને ધારાસભ્યશ્રી ની રજૂઆતને અમે રજૂઆત કરી હતી. તો એ પણ સ્થળ પર આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે આ ફાટક કોઈ કાળે બંધ નહીં થાય. એનો વિકલ્પ જે હશે એ વિકલ્પ શોધવામાં આવશે અને એમની વાત સાંભળીને રેલવેના અધિકારીઓએ પણ આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી આનો વિકલ્પ નહીં આવે, એનો ઉકેલ નહીં મળે ત્યાં સુધી આ ફાટક કોઈ પણ કાળે બંધ નહીં થાય. રેલ ફાટક 18 બંધ કરવામાં નથી આવી. બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે. રેલવેના અધિકારી પણ છે, અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે. રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે. પહેલો નંબર, ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું હતું, પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે, ઈંધણ બચે. ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે, એમાંથી મુક્તિ અપાવવાનો હતો. એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી. પણ આ જે કુંઢેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે. અહીંયાથી હજારો લોકોની અવરજવર, 10-15 ગામોની અવરજવર છે. એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે. અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને. ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે. તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલતમાં. અને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 750 કરોડ રૂપિયા સરકારે આપ્યા છે. અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 100 એકર જમીન આપી હોય, 750 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય, ત્યારે એ યુનિવર્સિટીની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ. લોકોની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ. અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું. અને બધે જે કંઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે. પણ ફાટક બંધ કરવાની વાત છે, ફાટક બંધ નહીં થાય. એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં આવે.